નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને રોજે રોજ મોટા ફટકા પડી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે નારાજ ચાલી રહ્યા છે, નિરાશ એટલા માટે જોવા મળી રહ્યા છે કારણ કે એમની સ્થિતિ એવી છે કે બિછડે સભી બારી બારી. જે રીતના સંકેત ડોનાલ્ડ ટ્રમ્પ આપી રહ્યા છે, બે એવી બાબત છે જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે થોડા લાચાર જોવા મળી રહ્યા છે. શું પહેલી વાતે શું ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ આ બંને વચ્ચે મતભેદ વધી ગયા છે? શું બંનેમાં તિરાડ પડી છે અથવા તો બંનેના વિચારો અત્યારે મળતા નથી ચાલુ યુદ્ધ દરમિયાન? એ વિશે આપને જણાવીશું. સાથે સાથે બીજી મહત્વની બાબત એ કે નાટો દેશને લઈને પણ નાટો સંગઠન યુરોપના દેશો હોય એને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ જોરદાર નારાજ ચાલી રહ્યા છે ને એનાથી એક મોટું પગલું પણ એ ભરી શકે છે. ને કહેવામાં આવે છે ને કે જ્યારે તમારી દુઃખની ઘડી હોય, જ્યારે તમે કોઈ એવી પરિસ્થિતિમાં હો ત્યારે તમારે તમારા મિત્રોની જરૂરિયાત હોય છે કે તમે વિકટ સ્થિતિમાં છો, મિત્રો તમારી મદદ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક એવો જ મેસેજ આપી રહ્યા છે કે જ્યારે અમને જરૂરિયાત છે ત્યારે કોઈ મદદ કરવા નથી આવી રહ્યું. કોને કોને ટાંકી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ એ વિશે વાત કરીશું. બે વાત છે, એક તો નાટો સંગઠનને લઈ નારાજગી, બીજું આડકતરી રીતે નેતન્યાહુને લઈને પણ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે. બંને વિશે તમને બતાવીશું. પહેલા વાત કરી લઈએ નાટો વિશે. એ નાટોને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં ટ્વીટ કર્યું છે. એમણે કહ્યું વિધાઉટ યુએસએ એટલે કે અમેરિકા વગર નાટો ઇઝ અ પેપર ટાઈગર. નાટો એક કાગળ પરનો વાઘ છે એવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. they did not want to join the fight to stop a nuclear powered Iran. તે કહી રહ્યા છે કે આ નાટો દેશ કે જે અમેરિકા વગર કાગળનો વાઘ છે એ ઈરાન ન્યુક્લિયર વેપન બનાવી લે એ લડાઈમાં, એને રોકવા માટેની લડાઈમાં એ લોકો જોડાવા નથી માંગતા. Now that fight is military won with very little danger for them. They complain about the high oil prices they are forced to pay but don't want to help open the Strait of Hormuz. એટલે કે એ કાચા તેલના વધતા ભાવ વિશે તો ફરિયાદો કરે છે, ચિંતા વ્યક્ત કરે છે, પણ સ્ટેટ ઓફ હોર્મુઝને ઓપન કરાવવા માટે ત્યાં આગળ નથી આવી રહ્યા તેવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. તમે જોયું છે કે ક્યારે પણ અમેરિકાના ઇતિહાસમાં ક્યારે પણ આવી રીતે રાષ્ટ્રપતિ ભીખ માંગતા મદદની આટલી લાચારી ક્યારે પણ જોઈ છે? પહેલી વાર એવું બની રહ્યું છે કે આ યુદ્ધમાં કોઈ પણ જીતે કોઈ પણ હારે, એક વાત નક્કી છે કે અમેરિકાની મિલિટરી જેને એક ઓરા હતો એક્સપોઝ થઈ છે. કારણ કે જે સમાચાર આવે છે એમના એરક્રાફ્ટ તૂટી જાય અથવા તો એમના એરક્રાફ્ટ કેરિયર એને પાછા લઈ લેવા પડે અને જે નાટો સંગઠન એ પણ એક બાદ એક પરત જતા રહે. સાથે સાથે a simple military maneuver that is the single reason for the high oil prices, so easy for them to do with so little risk. cowards કહે એટલે કે કાયર કહી રહ્યા છે નાટો દેશને. ડોનાલ્ડ ટ્રમ્પે કાયર કહ્યા છે. we will remember. એમણે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે અમે આ બાબતને યાદ પણ રાખીશું. હવે કેવી રીતે યાદ રાખે છે? શું નાટો સંગઠન એને હવે પૈસા આપવાનું, એને ફંડ આપવાનું અમેરિકા બંધ કરી દેશે યુદ્ધ બાદ? એક મોટો સવાલ નિશાન. એટલા માટે એ નારાજગી એટલા માટે છે કારણ કે એક ગેમ રમવામાં આવી. કેવી ગેમ કે યુકે હોય, ફ્રાન્સ હોય, જર્મની હોય કે પછી ઇટલી હોય, યુરોપના એ તમામ દેશ એમણે ડોનાલ્ડ ટ્રમ્પને થોડા સમય માટે આશ્વાસન આપ્યું હતું અમે સૌ કોઈ સાથે આવી રહ્યા છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ એની જાહેરાત પણ કરી નાખી, પણ પછી ધીમે ધીમે ઇટલી એમ કહ્યું, ઇટલી એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે મદદ કરવા તૈયાર છીએ પણ ત્યાં અમારા ઝંડા નહીં, યુએનના ઝંડા એ શિપ પર લાગવા જોઈએ કારણ કે અમારું નામ ના આવે. સાથે સાથે એ પણ અપીલ કરી, એવું કહેવામાં આવ્યું છે ફ્રાન્સ તરફથી કહેવામાં આવ્યું અમે આમાં આવવા તો તૈયાર છીએ પણ બધું શાંત થઈ જાય, સીઝ ફાયર થઈ જાય પછી અમે આમાં બાયલેટરલ ડાયલોગમાં જોડાવા તૈયાર છીએ. એટલે કે ચાલુ યુદ્ધમાં નાટો અહીંયા આવવા નથી માંગતું. એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે નારાજ છે. તમે જુઓ ઈરાનમાં જોઈએ એવી સફળતા ન મળી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મોજતુબા ખામેની લીડર ન બનવા જોઈએ પરંતુ મોજતુબા ખામેની જ બન્યા. સાથે સાથે એમણે ધમકી આપી હતી સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ ન કરતા. સ્ટેટ ઓફ હોર્મુઝ છેલ્લા ઘણા સમયથી બંધ છે. એટલું જ નહીં, એક ટોલ પ્લાઝા પણ ઈરાને ત્યાં મૂકી દીધું અને કહ્યું કે તમારે અહીંયાથી જો જહાજ પસાર કરવા છે પૈસા આપવા પડશે. અહીંયા સાથે સાથે હવે બીજી મહત્વની વાત એ કરું કે આ તો થઈ નાટો સાથેની નારાજગી, પણ શું ડોનાલ્ડ ટ્રમ્પ હવે નેતન્યાહુથી પણ નારાજ છે? આ સવાલ એટલા માટે થાય કારણ કે ઇઝરાયેલે
ઇઝરાયલ એવું દાવો થઈ રહ્યો છે કે ઇઝરાયલે વગર મંજૂરીએ ઈરાનમાં સાઉથ પાર્સ જે એની ફેક્ટરી છે, ઓઇલ ફેક્ટરી, ત્યાં એટેક કરી નાખ્યો. સાઉથ પાર્સમાં ગેસ ફિલ્ડ, ઓઇલ ફેક્ટરીની માફ કરશો, સાઉથ પાર્સમાં જે ગેસ ફિલ્ડ છે ત્યાં ઇઝરાયલે એટેક કર્યો. અને શું આમાં નિવેદન આપવામાં આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી? Israel, out of anger for what has taken place in the Middle East, has violently lashed out at major facility known as South Pars gas field in Iran. A small section of the wall has been hit. એટલે કે ગુસ્સામાં આવીને ઇઝરાયલે આ પગલું ભર્યું છે, પરંતુ એને વાયોલેન્ટ પણ ડોનાલ્ડ ટ્રમ્પ દર્શાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહ્યું છે કે અમને આ હુમલા વિશે કોઈ જાણકારી નથી. તમે જુઓ કે આ યુદ્ધની શરૂઆત અમેરિકા ઇઝરાયલ બંને સાથે ભેગા મળીને કરી હતી. બંને સાથે ઓપરેશન શરૂ કર્યું, એકબીજાની પીઠ થપથપાવતા હતા. અને હવે એક ઓપરેશન ઇઝરાયલ ઈરાન પર કરે છે. તમને ખબર છે કે સાઉથ પાસ ગેસ ફિલ્ડ પર ઇઝરાયલે સ્ટ્રાઇક કરી, જ્યાંથી ઈરાન પોતાનું 90% ડોમેસ્ટિક ગેસ ત્યાંથી લઈ જાય છે. અને સાથે સાથે એ કુવૈત સાથે પણ એ સહભાગિતા સાથે આખો પ્લાન્ટ ચાલી રહ્યું છે. અને ત્યાં જ્યારે ઇઝરાયલ એટેક કરે, અમેરિકા કહે છે અમને ઓપરેશન વિશે ખબર જ નથી, અમારી જાણકારી બહાર ઇઝરાયલે આ હુમલો કરી નાખ્યો, અને એને અમેરિકા વાયોલેન્ટ ગણાવી રહ્યું છે. આ એક બાબતથી આનાથી સ્પષ્ટ થાય છે કે શું બંનેમાં મતભેદ આવી ગયા છે. શું ડોનાલ્ડ ટ્રમ્પના ના કહેવા છતાં પણ ઇઝરાયલે હુમલો કરી દીધો? એક આ સવાલ. બીજી સૌથી મહત્વની બાબત એ કે જ્યારે નેતન્યાહુ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા હતા, ત્યારે એ સવાલ એમને પૂછવામાં આવ્યો હતો. તમે જુઓ કે અહીંયા પણ બંનેના મતભેદ કેવા છે. નેતન્યાહુને સવાલ પૂછવામાં આવ્યો કે હવે આનું અંતિમ પરિણામ શું છે, રિઝિમ ચેન્જ કરવી હોય તો આપણે શું કરવું જોઈએ? તો અહીંયા કહી રહ્યા છે નેતન્યાહુ કે યુ કાન્ટ ડુ રિવોલ્યુશન ફ્રોમ ધ એર, ધેટ ઇઝ ટ્રુ. અહીંયા નેતન્યાહુ કહી રહ્યા છે કે તમે ફક્ત આકાશમાંથી જ કોઈ રિવોલ્યુશન ન લાવી શકો, તમારે જમીની સ્તરે ત્યાં લડાકુ આપણા સૈનિકો ઉતારવા પડશે. નેતન્યાહુ જેવું જ આવું કહે છે, તુરંત જ ઓવલ ઓફિસથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ પ્રેસ કરીને કહે છે અમારી કોઈ એવી યોજના નથી, ના અમે કોઈ સૈનિકો ઈરાનમાં ઉતારવાના છીએ. બે કોન્ટ્રાડિક્શન છેલ્લા 24 કલાકમાં જોવા મળ્યા. એનાથી સીધી રીતે સ્પષ્ટ છે કે નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા અને ઇઝરાયલ, આ બંને વચ્ચે જોરદાર કોન્ટ્રાડિક્શન છે, મતભેદ છે. અને એનાથી શું આ યુદ્ધમાં કોઈ મોટો ટર્ન આવવાનો છે? શું કોઈ મોટો આમાં ઘટસ્ફોટ થવાનો છે? વચ્ચેથી અચાનક જ, કારણ કે આ ડોનાલ્ડ ટ્રમ્પ છે, આ ડોનાલ્ડ ટ્રમ્પ જે હમણાં થોડા સમય પહેલા નાટોના વખાણ કરતા હતા, આ જ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે નેતન્યાહુના ઇઝરાયલના વખાણ કરતા હતા, હવે કહી રહ્યા છે ઇઝરાયલ અમારી જાણ બહાર હુમલા કરી રહ્યું છે. હવે કહી રહ્યા છે ઇઝરાયલ ભલે ઈચ્છતું હોય કે ઈરાન પર સૈનિકો મોકલવા જોઈશે, પણ અમેરિકા ના પાડી રહ્યું છે. એ જ દર્શાવે છે કે આ ઇઝરાયલ અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ નેતન્યાહુ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. અને જો આવું ને આવું ચાલ્યું, શું એમાં ઈરાનને કોઈ સફળતા મળશે? શું ઈરાનને એક સેફ પેસેજ મળશે? કારણ કે ઈરાન પર ઈચ્છી રહ્યું છે, ઈરાન અમેરિકા સામે ક્યારે પણ નહીં જીતી શકે. એક કડવી અને સીધી વાસ્તવિકતા છે, સીધી રીતે સ્પષ્ટ છે, દીવા જેવું સત્ય છે. ઈરાન અમેરિકા સામે ન જીતી શકે. જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મુઝ એના કંટ્રોલમાં છે ત્યાં સુધી એક થોડો સમય ચલાવી શકે, પણ પછી જ્યારે અમેરિકા ઓપરેશન કરી લેશે, અમેરિકા તેને કદાચ મેળવી પણ લે એવું કહેવાય રહ્યું છે, શામદામ દંડભેદ ગમે તે રીતે, ત્યારે તો ઈરાન ત્યારે હારી જશે. ઈરાનનું કહેવું છે કે અમે હારી જઈશું, અમે અમારા માથા કપાવી દઈશું, પરંતુ માથા ઝુકાવીશું નહીં તેવું ઈરાન કહી ચૂક્યું છે. પણ છતાં પણ ઈરાન એ ઈચ્છી રહ્યું છે કે કદાચ આમાં યુદ્ધ પૂર્ણ થઈ જાય તો પછી એમાંથી બેઠું તો થઈ શકે છે, કારણ કે ઓઇલની એને સીધી રીતે ત્યાંથી પૈસા મળી રહ્યા છે, અન્ય દેશોનો તેને સહયોગ પણ મળી રહ્યો છે. અને પછી એ પોતાના એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફરી એકવાર બનાવી લેશે જો અમેરિકા એમાંથી એક્ઝિટ થઈ જાય તો. અને હવે સ્થિતિ એવી થઈ રહી છે કે કદાચ અમેરિકા આ યુદ્ધમાંથી ગમે ત્યારે બહાર નીકળી શકે છે, કારણ કે એક તો અમેરિકામાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. આપણે બતાવ્યું કે અમેરિકાની સંસદમાં તુલસી ગબાર્ડ, સીઆઈએના જે ડિરેક્ટર, તમામ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરને કેવા સવાલ પૂછવામાં આવે છે, કોઈ જવાબ નથી આપી શકતા. અમેરિકા ઈચ્છી રહ્યું છે કે $200 બિલિયન ઓર વધારે જોઈએ છે, આટલો ખર્ચો તો થઈ જ ગયો છે, વધારે $200 બિલિયન જોઈએ, એ કદાચ નહીં મળે તો શું અમેરિકા હવે એક્ઝિટ કરવા જઈ રહ્યું છે આ યુદ્ધમાંથી? એક સવાલ થાય. આ વિશ્લેષણ અત્યારે ખૂબ થઈ રહ્યું છે અને એના પર નજર છે કે શું આમાં અમેરિકા એક સેફ એક્ઝિટ શોધી લે છે કે પછી નેતન્યાહુ સાથે મળીને ઓર તાબડતોડ હુમલા આ બંને તરફથી કરવામાં આવે છે, એના પર નજર રહેશે. તો આ રીતની સ્થિતિ અત્યારે મિડલ ઈસ્ટમાં જોવા મળી રહી છે. આવી જ રીતે
તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. નેતાન્યાહુ આગળ શું કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પ આગળ શું કરે છે, ઈરાન કેવી રણનીતિ સાથે આગળ ચાલે છે, એના પર અમારી નજર છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.